ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને જો આપણા ઘરનો નજારો અહીંયા કંઈક આવો દેખાય ને અહીંયા જાનવીબેનનો સૂલો હરગે, અહીંયા વાસળી. અમારે શું નાખ્યું તું વાસળીનું નામ દીકરા? લક્ષ્મી. હે લક્ષ્મી. ને તો આ શું લઈને બેઠી? હું આ બધું રસોઈ લઈને બેઠી. રસોઈ શું બનાવું? ખમણ. ખમણ બનાવવું? હા. કે ભાઈ જો ખમણ બનાવવાનું છે પણ મેં કામકાજ ચાલુ થઈ ગયું કા? વિડીયો બનાવો ને ખમણનો. ને જો અહીંયા સુલોય. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ બધાને કા? છોકરાનો વિડીયો બનાવતા હતા ને છોકરા બરોબર પાકે કા? ને તડકો લાગતો હતો ને તે અંદર આવતા રહ્યા. ઢોકળા અહીંયા પાકે જો સુલા ઉપર ઢોકળા પાકે ને તડકો લાગતો હતો ને ઢોકળા બરોબર મૂકી ને તડકો લાગતો હતો ને અંદર આવતા રહ્યા. તો ઢોકળા ની પાકી પછી બરોબર. જાય કા ક્યાં સુધી જવું ઢોકળા પાકે લાકડી પાકી જાય ને તમને બતાવીએ કેવા બન્યા ઢોકળા જાનવીબેન ના કાદી કા. ને ભાઈ જો ખમણ બની ગયું હા. કા જાનવીબેન મે ખાવાનું ચાલુ કરી દીધું. કેવું બન્યું દીકરા? મસ્ત બન્યું. હે મસ્ત બન્યું? બહુ એટલે બહુ. તો વાંધો નહીં લે જો આવું તો દુકાને ન મળતું હોય. એ તો ખમણ બનાવી નાખ્યું મસ્ત નું તીખું તીખું. આ ચટણી કેવાની બનાવી? દહીંની. હે દહીંની. દહીંની ચટણી બનાવી? હા. તો ખમણ બનાવી નાખ્યું ને દહીંની ચટણી બનાવી નાખી કા? તો ખાઈ લઈએ આમાં મામો દીકરો કા? હા. ખાઈ લઈશું ને? હા. અમારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો કા? કઈ તો દે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું કહે. લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાય બાય. ટેક ટેક. હા બાય બાય ટેક ટેક.